તો ચાલો મિત્રો હવે KL27 ધ ટેસ્ટ ઓફ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આવેલા બીજા એક ફેમિલી પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ. મેમ આપનું નામ? મીનાક્ષી. ઓકે મેમ, તમને અહીંયાનું કેવું લાગ્યું ફૂડ ટેસ્ટ એના વિશે જણાવશો? બહુ જ સરસ, બહુ જ બહુ સરસ. જ સરસ, ટેસ્ટી છે. અને એનું અંદર જે મસાલો નાખે ને એ બી બહુ સુંદર ને સરસ છે. પ્લસ મને અહીંયાનું જે એ લોકોએ ફૂડ બનાવ્યું છે ને એકદમ નીટ એન્ડ ક્લીન છે. નીટ એન્ડ ક્લીન. અને બીજું ઓનર પોતે આજે કિચનમાં કામ કરીને સર્વિસ પણ આપે છે, એટલે એનાથી બેટર બીજું કશું લાગ્યું નહીં મને. ઓકે, એટલે ક્વોલિટીમાં બી બહુ સરસ, બહુ જ સરસ અને સ્વચ્છતામાં પણ બહુ સરસ. બહુ સરસ છે. એટલે મેં નામ બહુ સાંભળ્યું હતું, એટલે મને આજે મન થયું મારા ફેમિલી સાથે આવવાનું, એટલે અમે લોકો આવ્યા. હું, મારો દીકરો, મારા હસબન્ડ, ગમ્યું બધાને. અને બહુ સરસ છે, બહુ સરસ. તમને અહીંયાનું આજે શું ટેસ્ટ કર્યો? ઇડલી, વડા કે? વડા અને ઢોસા, સાંભાર, ચટણી, દરેક નારિયેળ ચટણી, બધું ગમ્યું મને. બધું ગમે હે ને? અને બધા મસાલા અંદર બહુ પરફેક્ટ છે. ઓકે. અને ઘર જેવું લાગ્યું. ઘર જેવું લાગ્યું. એકદમ ફરીથી અવશ્ય આ જગ્યાએ આવે ચોક્કસ. હે ને? અને પ્રાઇસિંગની રીતે બી તમને કેવું લાગ્યું? કમ્ફર્ટેબલ, બરાબર છે, Comfortable. બધું બરાબર બધું બરાબર છે. ઓકે ઓકે, ચલો, થેન્ક યુ મેમ. મિત્રો, આજે આપણે KL27 ધ ટેસ્ટ ઓફ સાઉથ આ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાંની મુલાકાતે આજે આપણે આવ્યા છીએ. અને આ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ નડિયાદમાં મિશન રોડ આવેલો છે. અને એ મિશન રોડ ઉપર પોસ્ટ ઓફિસની એક્ઝેક્ટ સામેની સાઈડ KL27 ધ ટેસ્ટ ઓફ સાઉથ આ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ આવેલી છે. તો ચાલો આ રેસ્ટોરન્ટની વિઝિટ કરીએ. મિત્રો, જેવું જ તમે રેસ્ટોરન્ટમાં અંદર એન્ટર થાવ છો ત્યાં તમને આ રીતેનું સરસ મજાનું સિટિંગ અરેન્જમેન્ટ જોવા મળશે, જ્યાં તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે બેસીને સાઉથ ફૂડનો એન્જોય કરી શકો છો. તો ચાલો મિત્રો, KL27 ધ ટેસ્ટ ઓફ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં એક ફૂલ ફેમિલી જમવા માટે આવેલું, એમની પાસેથી અહીંયાનો આપણે રિવ્યૂ જાણીએ. મેમ આપનું નામ? આશાબેન. આશાબેન. ઓકે, તમને અહીંયાનું ફૂડ જે તમે મંગાવ્યું એ કેવું લાગ્યું ટેસ્ટમાં? આ ઢોસા સારા લાગ્યા. સારા લાગ્યા ને? અને એનો સંભાર ને એ બી કેવું લાગ્યું તમને? મસ્ત છે. મસ્ત છે, ઘરનું પણ ભૂલાઈ જાય એવું. હા, ઓકે ઓકે. અને પ્રાઇસની રીતે બી તમને કેવું લાગ્યું? બરાબર છે. બરાબર છે, હે ને? ઓકે, બીજું કંઈ તમે કહેવા માગતા હોય તો કહી શકો છો. ફરીથી આ જગ્યાએ તમે 110% આવવાનું ને? ઓકે ઓકે, સારું, ચલો, થેન્ક યુ. મિત્રો, આ છે KL27 ધ ટેસ્ટ ઓફ સાઉથનું મેનુ કાર્ડ, જ્યાં તમને વાઇડ રેન્જમાં સાઉથ ઇન્ડિયન ફૂડ જોવા મળશે. તો ચાલો મિત્રો, હવે એ પણ જોઈએ કે કઈ રીતે બનાવે છે. આમાંની કોઈ એક ડિશ જોઈશું આપણે. મિત્રો, અહીંયા ફાયર સેફ્ટીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે. મિત્રો, આ ઢોસા બની રહ્યો છે ત્યાં સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે હજુ ઘણું જોવાનું બાકી છે. મિત્રો, આપના માટે ઢોસા તૈયાર થઈ ગયો છે, ડીશમાં સર્વ થઈ ગયો છે. હવે આની અંદર એડ થશે એને લગતા સાંભાર્સ અને ચટનીસ, અને એના પછી એની ઉપર એડ થઈ રહ્યું છે ચીઝ. તો મિત્રો, છે ને અહીંયાનો સરસ મજાનો ચીઝ મસાલા ઢોસા. અને હા, અહીંયા
ઢોસામાં પણ ઘણી બધી વેરાયટીઝ મળી રહી છે. એના વિશે ડિટેલિંગમાં હવે આપણે વાત કરીશું. તો ચાલો મિત્રો, KL27 ધ સાઉથ રેસ્ટોરન્ટના ઓનર પાસેથી અહીંના KL27 સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ વિશે જાણીશું. મેમ, આપનું નામ? શ્રીજા સંજીવ. શ્રીજા સંજીવ. ઓકે મેમ, અહીંયા જે આપણું જે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે એના વિશે જણાવશો કે અહીંયા કઈ કઈ ડિશિસ મળે છે? હા, મારું દુકાનનું નામ છે KL27 ટેસ્ટ ઓફ સાઉથ, અને સાઉથના જ બધું મળશે તમને. ઇડલી છે, વડા, મેદુ વડા છે, મસાલા ઢોસા છે, ઘી રોસ્ટ મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા, એવી રીતે બધી વેરાયટી મળી શકે છે. અચ્છા, બધી વેરાયટી મળે છે, હે ને? ને સાંભાર બી ખાલી દાળ એકલું નથી, બધું વેજીટેબલ્સ આવે છે અંદર બધી. અચ્છા, એટલે જે સાંભારમાં પેલું જે અમુક જગ્યાએ એકલું ખાલી દાળનો જે સાંભાર હોય છે એ રીતે નથી હોતો? ના, નહીં. ઓકે, કઈ રીતે સાંભારમાં અમુક જે ઇન્ગ્રીડિયન્ટ્સ તમે એ રીતે કહેવા માગશો કે એ તમારું થોડું સિક્રેટ રહેશે? નહીં, તો અમારું સિક્રેટ જ રહેશે. ઓકે, એટલે એની માટે તો કસ્ટમરે એકવાર અવશ્ય અહીંયા આવવું જ પડશે, બરાબર ને? ઓકે, અહીંયા જે તમારું જે મેંદુવડાની ડીશ છે એ ની કેટલી ક્વોન્ટિટી ને કઈ રીતેનું હોય છે એ જણાવશો? એક ડીશમાં ત્રણ મેંદુવડા આવશે. હા. અને એની જોડે સાંભાર, બે જાતના ચટણી આવશે. એક નારિયેળનું, બીજું એક ચટણી આવશે. ઓકે ઓકે, એટલે એ જે ચટણી હોય છે એ બી તમે જણવા નહીં માગો, બરાબર છે? ઓકે, અને ઇડલીની જે રીતે આપણે અહીંયા ડીશ જોઈ રહ્યા છે એમાં બી ત્રણ ઇડલી આવશે. ઓકે અને એમાં બી બધું આવશે, ઓકે. સાંભાર, ચટણી બધું. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો કે આમની જે મેંદુવડા અને ઇડલીની જે ડીશ છે એમાં ઘણી અલગ અલગ ચટનીસ અને બધી સાંભારની તૈયાર કરીને ડીશીસ આપવામાં આવે છે, રાઈટ ને મેમ? અને આ આપણે કોઈને પાર્સલ જોઈએ તો બી મળી જશે? મળી જશે. ઓકે, અને કોઈને કોમ્બો કે એવું કંઈ ખાવું હોય તો એનો કોઈ ઓપ્શન છે આપણે અહીંયા? હમણાં કોમ્બોમાં 3 વડા હોય તો એની જોડે એક સોફ્ટ ડ્રિંક્સ હોય. ઓકે. અને ઇડલીનું કોમ્બો હોય તો એની જોડે બી એક મેંદુ વડા હોય. હા. અને એક સોફ્ટ ડ્રિંક્સ હોય. ઓકે, એટલે આ રીતે એક કોમ્બોનું બની જાય છે, હે ને? બની જાય છે. ઓકે, અને એ જ રીતે કોઈને ઢોસાની અંદર બી જોઈએ તો બી મળી જશે? આવી રીતે બનશે. એક ઢોસા અને મેંદુ વડા, એક સોફ્ટ ડ્રિંક્સ. ઓકે ઓકે, એટલે એને એક બીજું બી કંઈક ટેસ્ટ કરવો હોય પણ થોડુંક એકવાર ટેસ્ટ કરવો છે તો આ રીતે એક મંગાવી શકે છે, હે ને? અને મેમ કોઈને એક્સ્ટ્રા ખાલી મેંદુવડા 1 કે 2 નંગ જોઈતા હોય તો મળી રહે છે? મળી રહેશે. ઓકે, અને એનો એક્સ્ટ્રા કેટલો ચાર્જ હોય છે? એનું જે હોય એવી રીતે અમે લઈએ. ઓકે ઓકે, એ તો અત્યારે કહેવા નથી માગતા, હે ને? ઓકે, હવે આપણું જે KL27 છે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ, એનું એડ્રેસ જણાવશો? એ મિશન હોસ્પિટલની, એક્ઝેક્ટ મિશન હોસ્પિટલની બાજુમાં પોસ્ટ ઓફિસનો ઓપોઝિટ, હે ને? મિશન રોડ, નડિયાદ. ઓકે ઓકે, અને આ કોઈને પાર્સલ જોઈએ તો બી ફેસિલિટી ખરી છે ને? ઓકે, અને કોઈને ઝોમેટો કે એની પરથી ઓર્ડર કરવો હોય તો એ આપણે છે રજિસ્ટર? રજિસ્ટ્રેશન કરાયા છે, હજુ ચાલુ થયા નથી. ઓકે, એટલે અંડર પ્રોસેસ છે, હા. પણ થોડા સમય પછી કસ્ટમરને આ ફેસિલિટી મળી શકે, હે ને? ઓકે, અને આપણું જે રેસ્ટોરન્ટ છે એનો ટાઈમિંગ શું રહેશે મેમ? ટાઈમિંગ સવારે 10:30 થી બપોરે 2:30 વાગ્યા સુધી છે. પછી સાંજે 5 થી 10. સાંજે 5 થી 10. ઓકે, અને સન્ડે પણ ઓપન? સન્ડે બી સાંજે ઓપન. સાંજે ઓપન, હે ને? ઓકે મેમ, આપણે અહીંયા જે પાર્સલની ફેસિલિટી છે હા, છે. તો એ કઈ રીતે તમે પાર્સલનું હોય છે જરા જણાવશો? અમે અલગ અલગ બોક્સીસમાં પાર્સલ કરીને આપીએ છીએ. જેવું પ્લાસ્ટિકની થેલીમાં નહીં કરતા, આવા બોક્સમાં, કન્ટેનરમાં અમે આપીએ છીએ પાર્સલ કરીને આપીએ છીએ. ઓકે, એટલે જે રીતે મેડમે કીધું એમ કે અહીંયા તમારે ઇડલી હોય, વડા હોય કે કંઈ બી એક વ્યવસ્થિત કન્ટેનરની અંદર પેકિંગ કરીને આપવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો કે આમાં ચટણી, સંભાર દરેક આઈટમ એક અલગ અલગ કન્ટેનરની અંદર પેક કરીને આપવામાં આવે છે, રાઈટ મેમ? ઓકે, અને એનો કોઈ ચાર્જિસ શું હોય છે એક્સ્ટ્રા? 10 રૂપિયા લેવામાં આવે છે. બાકી પાર્સલ 10 રૂપિયા. ઓકે, 10 રૂપિયા, માત્ર 10 રૂપિયા પાર્સલ ચાર્જ લેવામાં આવે છે, હે ને? ઓકે ઓકે, અને મેમ આપનું આજે KL27 ધ ટેસ્ટ ઓફ સાઉથ ગુજરાત છે એના વિશે જણાવશો? અમે પ્રોપર કેરલાના જ છે, એટલે તમારે પ્રોપર આ કેરલાનું ટેસ્ટ આવી ટેસ્ટમાં કશે તમને નડિયાદમાં ના મળે. સેમ અમે કેરલાના સેમ એ પ્રોપર ટેસ્ટમાં તમને મળશે. KL27 એટલે કેરલા રજિસ્ટ્રેશન. ઓકે ઓકે,
એટલે મિત્રો આ જે મેમ છે એ પ્રોપર કેરલાના જ છે અને એ અહીંયા ખુદ બનાવે છે, એટલે તમને રિયલ સાઉથનો ટેસ્ટ આઈ થિંક સો નડિયાદમાં બીજી કોઈ જ જગ્યાએ ન મળે. જે સાઉથનો ઓરિજિનલ ટેસ્ટ હોય છે એ અહીંયા જ મળશે, રાઈટ મેમ? ઓકે ઓકે, ચલો, થેન્ક યુ. મિત્રો આ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અહીંયા તમને વાઇડ રેન્જમાં કોલ્ડ ડ્રિંક્સ પણ અવેલેબલ છે અને અહીંયા તમે તમારા ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે આવીને આ રીતે સાઉથ ઇન્ડિયન ફૂડનો એન્જોય કરી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આ 3 સાઉથ ઇન્ડિયન ડિશિસ સિવાય પણ ઉત્તપા કે બીજી ઘણી બધી અલગ અલગ સાઉથ ઇન્ડિયન ડિશિસની વેરાયટીઝ અહીંયા અવેલેબલ છે. તો મિત્રો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને તમે આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. અને હા, તમે આ રેસ્ટોરન્ટની મુલાકાત કરી હોય તો તમારો એક્સપિરિયન્સ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે, તમારી માટે આવા વિડીયો લાવતા રહીશું. અને આપણી ચેનલ પર તમને ટૂર પ્લેસીસને લગતા પણ વિડીયો જોવા મળશે. થેન્ક યુ.